Hello, dear students. Hi, everyone. Hi, Bacha Party. Myself, Hiren sir, and welcome back to my video tutorial where you can learn the easiest way of physics. Now, here in this chapter, we have discussed about the combination of spring. કે આપણી પાસે જુદી જુદી સ્પ્રિંગો હશે તો તે સ્પ્રિંગ જે છે તેનું જોડાણ જે છે એના વિશેની વાત કરીએ. શ્રેણી જોડાણ છે, સમાંતર જોડાણ છે. શ્રેણી જોડાણમાં હશે ત્યારે એનું સમતુલ્ય કેની જે વેલ્યુ છે એ કેટલી થશે. સમાંતર જોડાણમાં હશે ત્યારે જે સમતુલ્ય કેની વેલ્યુ જે છે એ કેટલી થશે. એ બધા જ વિશેનો ખ્યાલ જે છે એ આપણે અહીંયા લાવવાના છીએ. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. સ્પ્રિંગોનું જે જોડાણ છે તેમાં અહીંયા જે ફર્સ્ટ કોન્સેપ્ટ જે છે એ આપણે લઈ રહ્યા છીએ એ આપણો કોન્સેપ્ટ છે શ્રેણી જોડાણ. આ કેવા પ્રકારનું જોડાણ છે દીકરાઓ? તો સર આ જે જોડાણ છે તે આપણું શ્રેણી જોડાણ પ્રકારનું જોડાણ જે છે એ તમે કહી શકો. કઈ રીતે? અહીંયા જે છે એ આપણી પાસે એક સ્પ્રિંગ છે, અહીંયા જે છે એ આ બીજી સ્પ્રિંગ છે અને બંને સ્પ્રિંગને વચ્ચેથી કંઈ કનેક્ટ કરેલી છે. હવે પ્રથમ સ્પ્રિંગ જે છે એને દ્રઢ આધાર સાથે ફિક્સ કરી દીધેલી છે. તો અહીંયા આપણી પાસે એવું છે કે ભાઈ આપણે શ્રેણી જોડાણની વાત કરીએ છીએ તો આપણી પાસે બે K1 અને K2 બળ અચળાંકવાળી વજન રહિત સ્પ્રિંગો છે. આ જે સ્પ્રિંગ જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. જે સ્પ્રિંગ આપણી પાસે છે તે બંને સ્પ્રિંગો કેવી સ્પ્રિંગ છે? તો પોતે જે છે એ વજન રહિત છે. તો તે પોતે વજન રહિત સ્પ્રિંગ છે. અને જે સ્પ્રિંગના બળ અચળાંકોની વાત કરીએ તો એકનો બળ અચળાંક છે K1 અને બીજી સ્પ્રિંગ જે છે એનો બળ અચળાંક છે K2. હવે આ બંને સ્પ્રિંગોને આપણે લટકાવેલી છે અને નીચે જે છે એ બંને સ્પ્રિંગો પર એમ જેટલા દળ ધરાવતો એક બ્લોક લટકાવેલો છે કે જેનું વજન બળ W બરાબર mg જેટલું થશે. હવે શું કરશે કે આ સ્પ્રિંગ જે છે આ વજન બળને આપણે થોડું સ્થાનાંતર આપીને એને આપણે મૂકી દઈશું એટલે આ સ્પ્રિંગ જે છે એ શું કરશે? આ જે છે તે પોતે દોલનો કરવા માંડશે. અને કેવા દોલનો કરશે? તો તે પોતે સરળ આવર્ત પ્રકારના દોલનો કરશે. તો હવે શું થશે? ચલો દોલનોને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ. ચલો વિચારીએ કે આ જે સ્પ્રિંગ છે તે સ્પ્રિંગનું જે કુલ સ્થાનાંતર થાય એમ દળ લટકાવતા થતું જે કુલ સ્થાનાંતર છે તે કુલ સ્થાનાંતરની વાત કરીએ તો તે કુલ સ્થાનાંતર કેટલું થશે? તો કે સર કુલ સ્થાનાંતર ધારો કે આ જે સ્પ્રિંગ છે તે પોતે y1 જેટલું સ્થાનાંતર કરે છે, આ જે સ્પ્રિંગ છે તે પોતે y2 જેટલું સ્થાનાંતર કરે છે. તો કુલ સ્થાનાંતર y net ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2 જેટલું થશે. તો કુલ આપણને આટલું કંઈ સ્થાનાંતર જોવા મળશે. પણ એક વસ્તુ આપણને ખબર છે કે સર આ સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ ઉદ્ભવે. તો બંને સ્પ્રિંગોની અંદર જે છે એ પુનઃસ્થાપક બળ ઉદ્ભવે. તો ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ F1 બરાબર તો શું થશે? માઇનસ K1 y1 અને બીજી સ્પ્રિંગમાં ઉદ્ભવતું જે છે એ મળશે માઇનસ K2 y2. વેલ્યુ પુટ કરીએ, ફાઇનલ આન્સર લાવીએ એટલે આપણને ક્લિયરલી આપણો આઈડિયા આવી જશે. ઓકે, ચલો તો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? કે નેટ ઇન્ટુ વાય નેટ. ત્રણે ત્રણ વેલ્યુ અહીંયા ઉપર આપણે સૂત્રમાં મૂકીએ ધેન આફ્ટર આપણે આપણું ફાઇનલ સૂત્ર લાવી શકીશું. ચલો તો મૂકી દઈએ. વાયને કરતાં બનાવો તો એફ નેટ ના છેદમાં કે નેટ થશે ઇઝ ઇક્વલ ટુ F1 upon Y1 sorry
y1ની તો વેલ્યુ મૂકવાની છે નહીં. તો જે વેલ્યુઝ આપણને મળે છે તે મળશે F1/K1 એ પણ માઇનસ પ્લસ -F2/K2. પણ અહીંયા એક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે ઉદ્ભવતું બળ છે એ કુલ બળ તો વજન બળ જેટલું જ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ -F1 = F2, યા ફિર ચલો લખીએ F1 = F2 = F net W = mg જેટલું કુલ બળ થાય. તો સર આ બધા જ બળો ઇક્વલ એટલે કટ, અને આ જે માઇનસ માઇનસ બી કટ થશે કેમ કે અહીંયા જે ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે અહીંયા બી માઇનસ રહેવાનું. તો -F કોમન અને કટ. તો આપણો જે હવે ફાઇનલ આન્સર બનશે તે શું બનશે એની વાત કરીએ તો 1/K ઇક્વિવેલેન્ટ અને કેવી કન્ડિશન હતી સિરીઝ = 1/K1 + 1/K2. તો સર આ તો આવું સૂત્ર આપણને અવરોધો માટે સમાંતર જોડાણમાં મળતું હતું. આવું સૂત્ર આપણને અવરોધો માટે ક્યાં મળતું હતું દીકરાઓ? સમાંતર જોડાણમાં. ચલો તો અહીંયા આપણે કે ઇક્વિવેલેન્ટ જે છે એના વેલ્યુની વાત કરીએ તો કે ઇક્વિવેલેન્ટ ફોર સિરીઝ કનેક્શન શું થશે? K1 + K2 ના છેદમાં K1 × K2. સોરી, કે ઇક્વિવેલેન્ટ નહીં, 1/K ઇક્વિવેલેન્ટ. તો જેના આધારે આપણે લખી શકીએ કે ભાઈ કે ઇક્વિવેલેન્ટ સિરીઝ કનેક્શનમાં તો આપણે ગુણોત્તર ઉલટાયો તો K1 K2 ના છેદમાં K1 + K2. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો આ જે છે એ આપણને મળ્યું સમાંતર જોડાણનો સમતુલ્ય બળ અચળાંક. સોરી, સમાંતર ક્યાં? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણનો સમતુલ્ય બળ અચળાંક. ઓકે, ચલો તો આ પહેલી કન્ડિશનની વાત થઈ. હા, હવે આ જે વસ્તુ છે એને તમે જુદા જુદા કેસ માટે લાવી શકો છો, અને જેના આધારે તમે આ જે છે સ્પ્રિંગનો ઉપયોગ કરીને આપણને ઘણા દાખલાઓની અંદર પૂછે છે કે આવું સંયોજન સ્વરૂપ આપણને આપેલું હોય બે સ્પ્રિંગોનું અને પૂછે કે તેનો આવર્તકાળ લાવો. તો આપણને ખબર છે કે સ્પ્રિંગ જે છે એના દોલનોનો જે આવર્તકાળ છે તે આવર્તકાળનું સૂત્ર આપણે હમણાં નહીં, આમ તો આગળ ઘણા દિવસ થઈ ગયા નહીં, આગળ આપણે એક સેશનમાં લાવેલા √m/k, જ્યાં જોડાણ વાઇઝ તમારે આ કેની વેલ્યુ ઇક્વિવેલેન્ટ વેલ્યુ જે છે એ લાવવાની થાય અને પુટ કરવાનું થશે. ઓકે, ચાલો હવે પછી જે છે એ બીજા પ્રકારનું જે જોડાણ છે એના વિશેની વાત કરીએ. ચાલો, તો હવે તમને બે સ્પ્રિંગો જે છે એનું આવું કોઈ એક તંત્ર આપેલું છે કે બંને સ્પ્રિંગો જે છે એને દ્રઢ આધાર સાથે અટેચ કરેલી છે, અને આ જે બંને સ્પ્રિંગ છે એ બંને સ્પ્રિંગોમાં, હવે અહીંયા તો બંને સ્પ્રિંગોમાં સ્થાનાંતર સમાન નહીં હોય, ત્યાં આપણને સ્થાનાંતર સમાન નહીં, અલગ જ હતા, પણ ત્યાં આપણને બળો કંઈક સેમ દિશાની અંદર મળતા હતા. પણ અહીંયા આપણે બળની વાત કરીએ તો બળ તો કોઈક અલગ મળે. ચલો શું થશે, ક્યાં બળ મળશે એની વાત કરીએ તો આ જે સ્પ્રિંગ છે એનું જે સ્થાનાંતર છે એ ક્યાં થશે? નીચેની દિશામાં, એટલે કે ત્યાં પુનઃસ્થાપક બળ બનશે ઉપર. આ સ્પ્રિંગનું સ્થાનાંતર જે છે એ પણ ક્યાં મળે છે? નીચેની દિશામાં જ મળે છે. તો આ જે સ્પ્રિંગ છે એનું પણ જે બળ ઉદ્ભવશે પુનઃસ્થાપક, તો એ પણ પુનઃસ્થાપક બળ ક્યાં હશે? અપવર્ડ ડાયરેક્શનમાં.
તો બંને પુનઃસ્થાપક બળો એક જ દિશામાં લાગે છે, તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ કુલ પુનઃસ્થાપક બળ F બરાબર F1 પ્લસ F2, જ્યાં F1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ K1 ઇન્ટુ વાય, F2 is equal to minus K2 into Y. Y we can put Y2 Y1 is equal to Y. કેમ કે આ જે સ્પ્રિંગ જે છે એ જેટલી નીચે આવશે, ઓકે, આ સ્પ્રિંગની જેટલી અહીંયા જે આ ઉપરની સ્પ્રિંગ જે છે એ જેટલી લાંબી થશે એટલી જ આ જે સ્પ્રિંગ છે એ પોતે ટૂંકી થશે. તો એક સ્પ્રિંગ લાંબી થાય છે, બીજી સ્પ્રિંગ ટૂંકી થાય છે. તો એને રિગાર્ડિંગ આપણે વાત કરીએ તો માઇનસ જે છે એ કોમન કાઢી લઈએ તો અંદર બચે K1 પ્લસ K2 ઇન્ટુ વાય. તો આવા કેસમાં આપણને જે ઇક્વેવેલેન્ટ વેલ્યુ મળી કેની એ કેવી મળી આપણને K1 પ્લસ K2 જેટલી. તો આ જે છે એ કેસ આવે તો ધ્યાન રાખજો, આવો કોઈ આપણો આન્સર બનશે. અને હવે જે છે એ લાસ્ટ કન્ડિશનની વાત કરીએ, સ્પ્રિંગોના જોડાણ માટે સમાંતર જોડાણ જે છે એની ચર્ચા કરીએ. ચાલો, તો અહીંયા જે છે એ હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સ્પ્રિંગો જે છે તેનું સમાંતર જોડાણ. ચાલો તો જોઈએ કઈ રીતે આપણા સમાંતર જોડાણ જે છે એનો આપણો આન્સર બનશે. હવે અહીંયા એક વસ્તુ ફિક્સ છે કે આ બંને જે સ્પ્રિંગો છે એના ઉપર એક્ઝેક્ટ ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર જે છે એ ફોર્સ જનરેટ થાય છે, અને જે ફોર્સ કયું ફોર્સ છે? વજન બળ. તો આ બંને સ્પ્રિંગો પર ડાઉનવર્ડ દિશામાં વજન બળ mg સેમ જેટલું લાગે છે. તો હવે શું થશે? ઓકે, વજન બળ mg સેમ છે, તો આ બંને જે આપણી પાસે સ્પ્રિંગ છે તે સ્પ્રિંગના જે બળો જે છે એ કેવા રચાશે? જુદા જુદા. કેમ? કેમ કે આ બંને સ્પ્રિંગો જે છે એ આ બંને સ્પ્રિંગોનું જે સ્થાનાંતર થશે, આ બંને સ્પ્રિંગોનું જે સ્થાનાંતર થશે તે સ્થાનાંતર કેવું રહેશે? ઇક્વલ રહેશે. એટલે કે y1ની વેલ્યુ y2ની વેલ્યુ y જેટલી હશે. પણ અહીંયા ઉદ્ભવતું જે કુલ બળ છે તે કુલ બળ આપણને કેટલું મળશે? તો કુલ બળ F બરાબર F1 પ્લસ F2 જેટલું કંઈ થશે. તો F બરાબર જે છે એ વાત કરીએ આપણે તો શું મૂકી શકીએ? માઇનસ કે ઇક્વિવેલેન્ટ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ K1y પ્લસ માઇનસ K2y. તો y બધી બાજુથી કોમન અને કેન્સલ, માઇનસ પણ જે છે એ કોમન આવી જશે અને કેન્સલ થઈ જશે, તો અહીંયા વચ્ચે થઈ જશે પ્લસ. દેન કે ઇક્વિવેલેન્ટની વેલ્યુ ફોર અ પેરેલલ કન્ડિશન આન્સર આવ્યો આપણો K1 પ્લસ K2 જેટલો. સેમ આન્સર આપણો ઉપરની કન્ડિશનમાં આવ્યો હતો. ઓકે, હવે તમારે એક વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે જ્યારે કોઈ એક દળ બે સ્પ્રિંગ સાથે કનેક્ટ થયેલું હોય તો તે જે છે એ સમાંતર જોડાણ કહેવાય. જો અહીંયા તો તમને સ્પષ્ટ સમાંતર જોડાણ આ આકૃતિમાં દેખાતું હતું, પણ ઉપરની જે આકૃતિ છે એની વાત કરીએ, જુઓ તો બંને સ્પ્રિંગ જુદી જુદી છે, પણ બંને સ્પ્રિંગોનો એક છેડો સમાન દળ કોમન દળ સાથે જોડાયેલો છે, જેના કારણે આ જે સ્પ્રિંગો જે છે એને આપણે કેવા જે છે એ કન્ડિશનમાં લઈ શકીએ? સમાંતર જોડાણની અંદર એને આપણે લઈ શકીએ છીએ. તો આપણી આ જે સ્પ્રિંગો છે એ પોતે અત્યારે કેવા જોડાણમાં છે? તો આ જે સ્પ્રિંગો છે તે પોતે
સમાંતર જોડાણમાં છે. ઓકે દીકરાઓ, ચાલો તો આ જે સેશન છે એને અહીંયા ઓવર કરીએ. બાય બચ્ચા પાર્ટી, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી ડિયર સ્ટુડન્ટ્સ. બાય બાય.